કડવા ચોથમાં કેટલી તાકાત હોય એ તમને ખબર છે? કેટલી હોય? કડવા ચોથમાં છે ને પત્ની છે ને પતિને છે ને નરક માંથી પાછી લાવી શકે છે. એમાં શું ફરક પડે? એક નરક માંથી લાવે ને બીજામાં નાખે. લેન્ડલાઈન ફોન હતા ને, ડોક્ટર સાહેબે 12:15 વાગે ઘેરે ફોન કર્યો. એના ઘરનાને કે હું 1 વાગે આવું છું, રસોઈ બનાવી રાખજો. શું જમશો? કે આજે સરસ દાળ ઢોકળી બનાવો. ભલે. ફોન મૂક્યો 10 મિનિટ પછી એક દર્દી આવ્યો. ડોક્ટર કે બોલો ભાઈ. તો કે ઝાડા થઈ ગયા 3 દી થયા. કેવાય? કે દાળ ઢોકળી જેવા. વળી ઘેરે ફોન કર્યો, દાળ ઢોકળી રદ રાખો, ભીંડો બનાવો. તો કે બની ગયા છે. તો કે હું આવું એ પહેલાં નાખી દઉં એને. હા, આવા દર્દી અમુક અમુક આવે. હા, ખાવાનું બગાડીને વૈયા દે. બોલો કિશોર કાકા, દિવાળીમાં નાસ્તા શું બનાવવાના યાર? કશું નહીં. હે આ ઘૂઘરા ને ફાફડા ને મઠિયા ને થાપડા બધું કોઈ ખાતું જ નહીં લા. હવે મેં તો નક્કી કર્યું છે, જે આવે ને એને 100 રૂપિયા આપી દે અને જેને જે ખાવું ખાઈ આવે. બે ના કરાય બે, મોડું તો મીઠું કરાવવું પડે કે નહીં? એ બરાબર, પણ મીઠાઈઓમાં પણ એવું જ થઈ ગયું છે. કાજુ કતરી એની માને દરેક ના ઘરમાં ખોખા હોય, ખાતું કોઈ નથી. એકનું એક બોક્સ એકબીજાને પધરાયા કરે. આમાં ફરતું ફરતું પાછું આપણી પાસે જ આવે. એટલે છે ને ખોટો ખર્ચો કરવાનો જ નહીં આવતે. પણ કશુંક તો આપવું પડે ને યાર મહેમાનને. ગ્રીન ટી પીવડાવવાની. ગ્રીન ટી કેમ? એનાથી શું થાય કે એક તો તમારું આમ સ્ટેટસ લાગે, દૂધનો ખર્ચો બચી જાય, સાથે તમારે બિસ્કીટ આપવું ના પડે. બીજી વાર કોઈ ગ્રીન ટી માંગે નહીં અને કદાચ બીજી વાર પેલો આપણા ઘેર આવે પણ નહીં.